આટલા વર્ષો સુધી ડેડલાઇન અને એકનું એક રૂટીન, અને પછી અચાનક રિટાયરમેન્ટ. આ જે આઝાદી મળી છે ને, એ ક્યારેક થોડી ખાલી ખાલી લાગે ને? પણ સવાલ એ છે કે શું આ ખરેખર અંત છે કે પછી લાઈફની સેકન્ડ ઇનિંગની શરૂઆત છે? ચાલો આજે આ નવી સફરને કેવી રીતે મજેદાર અને હેતુપૂર્ણ બનાવવી એના પર થોડી વાત કરીએ. આ સાંભળીને કંઈક યાદ આવ્યું? આ જ તો છે ક્લાસિક આરામનો ફંડા. ગમે તેટલા સારા પ્લાન હોય પણ છેલ્લે તો આરામ કરવાની ઈચ્છા જીતી જાય છે. અને સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી. આવું થવું એકદમ સામાન્ય છે. તો આજે આપણે શું વાત કરીશું? સૌથી પહેલાં તો હવે શું એ મોટા સવાલથી શરૂ કરીશું. પછી જોઈશું કે લોકો રિટાયરમેન્ટને કેવી રીતે અપનાવે છે, અને છેલ્લે એકદમ બેલેન્સ, હેતુ અને સાચા આનંદનો સિક્રેટ શોધવા માટેનો એક રસ્તો પણ શોધીશું. તો ચાલો સૌથી પહેલા એ મોટા સવાલનો સામનો કરીએ જે રિટાયરમેન્ટ પછી મનમાં ઘૂમરાયા કરે છે. આખી જિંદગી કામ કર્યા પછી હવે ખરેખર કરવાનું શું? આ એક એવો સવાલ છે જે રિટાયરમેન્ટને બરાબર વ્યાખ્યાયિત કરે છે. એક તરફ આટલો બધો ફ્રી ટાઈમ મળ્યો છે એનો ઉત્સાહ હોય છે, તો બીજી બાજુ થોડી ગડમથલ પણ કે ભાઈ આટલા બધા કલાકોનું કરવું શું? વાહ, આ વિચાર પરિસ્થિતિને કેટલી સુંદર રીતે બદલી નાખે છે. રિટાયરમેન્ટને અંત તરીકે જોવાને બદલે એને પોતાની શરતો પર જીવનને ફરીથી શોધવાની એક તક તરીકે કેમ ન જોઈએ? આ તો એક લાઈફ લાઈન છે, ખરેખર ફરીથી જીવવાની એક તક. એવું જોવામાં આવ્યું છે કે રિટાયર થયેલા લોકો મોટા ભાગે બે અલગ અને ક્યારેક રમૂજી કેટેગરીમાં વહેંચાઈ જાય છે. ચાલો જોઈએ કે આમાંથી કઈ શૈલી વધુ જાણીતી લાગે છે. તો જુઓ, એક તરફ છે સુપર એક્ટિવ લોકો જે એકદમ શિસ્તબદ્ધ લાઈફ જીવે છે, અને બીજી બાજુ છે આપણા બધાના વહાલા નહીં સુધરેંગે ટાઈપના મિત્રો. અને મજાની વાત એ છે કે બંનેમાંથી કોઈ ખોટું નથી, બંને એકદમ નોર્મલ છે. અસલી કળા તો આ બેની વચ્ચે એક મસ્ત બેલેન્સ શોધવામાં છે. તો આ બંને શૈલીઓથી આગળ વધીને એક એવી નવી દિનચર્યા કેવી રીતે બનાવી શકાય જે ખરેખર મજાની અને સંતોષકારક હોય? ચાલો એના માટેના કેટલાક પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ. આપણા બધાના મનમાં આવા કંઈક સપના હોય છે ને કે રિટાયરમેન્ટ પછી આ કરીશ તે કરીશ, પણ ઘણીવાર સમય બગાડવાની આદતો અને બપોરની લાંબી ઊંઘને કારણે કે સપનાઓ બસ સપના જ રહી જાય છે. તો એ શોખને ફરીથી જીવંત કેવી રીતે કરવા? જુઓ, ચાવી છે નાની શરૂઆત કરવામાં. દિવસમાં ખાલી 10 મિનિટ પણ કાઢશો ને તો પણ ગાડી પાટા પર આવી જશે. થોડા પ્રોત્સાહન માટે કોઈ ગ્રુપમાં જોડાઈ જાઓ, અને યાદ રાખો, આ કોઈ રેસ નથી, બસ પ્રક્રિયાનો આનંદ માણવાનો છે. મનને હંમેશા એક્ટિવ અને યુવાન રાખવા માટે કંઈક ને કંઈક શીખતા રહેવું બહુ જ જરૂરી છે. એ ભલે ને સ્માર્ટફોન વાપરતા શીખવા જેવું સહેલું હોય કે પછી કોઈ નવો ઓનલાઈન કોર્સ કરવા જેવું મોટું. અને હા, મદદ માંગવામાં ક્યારેય સંકોચ ન કરવો. અને હા, સોશિયલ કનેક્શન તો રિટાયરમેન્ટનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. મિત્રો સાથે સવારના ગાર્ડનમાં ચાલવા જવું, મંડળીની બેઠકો કરવી કે ભજન જૂથમાં જવું, આ બધું એકલતાને દૂર ભગાડે છે અને જીવનમાં નવી તાજગી ભરી દે છે. એકવાર આપણે આપણી રોજિંદી લાઈફને સેટ કરી લઈએ પછી આપણે આપણી જાતથી પણ આગળ જોઈને જીવનનો એક ઊંડો અર્થ શોધી શકીએ છીએ. અને આ જ છે સેવા દ્વારા હેતુ શોધવાની વાત. સેવા એટલે કે નિસ્વાર્થપણે કોઈ કામ કરવું. આ ફક્ત ટાઈમપાસ નથી, પણ જીવનમાં એક જાતનું સમર્પણ અને ગજબનો સંતોષ લાવે છે. આપણને એવું લાગે છે કે આપણે પણ સમાજમાં કંઈક યોગદાન આપી રહ્યા છીએ. અને સેવાની તકો તો આપણી આસપાસ બધે જ છે. પછી ભલે તે નજીકના મંદિરમાં સમય આપવાનો હોય, કોઈ સ્કૂલ કે લાઇબ્રેરીમાં મદદ કરવાની હોય, કે પછી કોઈ એનજીઓની પ્રવૃત્તિઓમાં જોડાવાનું હોય. પોતાની આવડત અને અનુભવ વહેંચવાના તો અઢળક રસ્તાઓ છે. શોખ, શીખવું, સેવા, આ બધું જ મહત્વનું છે. પણ આ બધાને એકસાથે જીવનમાં કેવી રીતે ગોઠવવા? આ જ સવાલ આપણને સંતુલનની કળા તરફ લઈ જાય છે. સંતુલિત જીવનનો મતલબ એ નથી કે બસ એક જ વસ્તુ કરતા રહો. એ તો એકદમ સરસ મિશ્રણ છે. બધો સમય ફક્ત આરામ પણ નહીં, અને બધો સમય ફક્ત પ્રવૃત્તિ પણ નહીં. દરેક વસ્તુ માટે જગ્યા બનાવવી જરૂરી છે. શોખ માટે, સ્વાસ્થ્ય માટે, સામાજિક સંબંધો માટે, સેવા માટે, અને હા, એક ખૂબ જ જરૂરી આરામ માટે પણ. અને દેખીતી વાત છે કે એક સારી રિટાયરમેન્ટ લાઈફ સારા સ્વાસ્થ્ય પર પણ આધાર રાખે છે.
એટલે એક્ટિવ અને સ્વતંત્ર રહેવા માટે નાની મોટી તકલીફોનું સમયસર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આ એકદમ પાવરફુલ વિચાર છે. રોજ થોડી હળવી કસરત અને સારો ખોરાક જેવી નાની નાની શિસ્ત લાંબા ગાળે ખૂબ જ આરામદાયક જીવન આપી શકે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ એક ખરેખર સુખી રિટાયરમેન્ટના અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ઘટક પર. તો આનંદનું રહસ્ય છે રમૂજ. જીવનમાં થોડી હળવાશ અને મસ્તી તો હોવી જ જોઈએ, બરાબર ને? એટલે જોક્સ શેર કરો, કોમેડી વિડીયોઝ જુઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે મન ભરીને હસો. યાદ રાખજો, આરામ કા ફંડા તો જિંદાબાદ છે જ, પણ એની સાથે જીવન કા મજા પણ જીવંત રાખવો જોઈએ. તો આખી વાતનો સાર એ છે કે રિટાયરમેન્ટ એટલે ધીમા પડી જવાનો સમય નથી. આ તો આઝાદી અને સંતોષનો સમય છે, જ્યાં જીવનને કોઈ પણ ડેડલાઇન વગર એકદમ પૂરેપૂરું જીવવાનું છે. અને એટલે જ આપણે આ વાત એક સવાલ સાથે પૂરી કરીએ છીએ, જેનો જવાબ દરેક વ્યક્તિએ જાતે જ શોધવાનો છે. સેકન્ડ ઇનિંગ તો શરૂ થઈ ગઈ છે. હવે તેને રમવી કેવી રીતે, એ પસંદગી સંપૂર્ણપણે આપણી છે.